તો નમસ્કાર મિત્રો, હું છું ધમો. તો ફરી એકવાર નવા ધમાકેદાર રોસ્ટિંગ વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે ઇન્સ્ટા અને રીલ્સનો થોડો કચરો સાફ કરવાનો છે. તો આજે આપણે રેન્ડમલી ગમે એની ઉપર રોસ્ટ કરવાનો છે. ઉડતું તીર મૂકવાનું છે, ગમે એની ઉપર જવાનું છે. મિત્રો, આજે આપણે ઇન્સ્ટાની એલ્ગોરિધમના નાજાયઝ ફાયદો ઉઠાવનાર લોકોની વાત કરવાની છે આપણે. તો હાલો ભાઈ, જરા પણ મોડું કર્યા વગર ચાલુ કરીએ આપણો રોસ્ટિંગ વિડીયો. ઉપાધિ કરવામાં મિત્રો ખટારાનું સસ્પેન્સ પૂરું થઈ ગયું હોય એટલે આ ઊંચા નીચું થાય બીજું કઈ છે નહીં. મતલબ દુનિયામાં તમારા હાથ પકડવા વાળો કોઈ ના હોય ને સાહેબ, ત્યારે બેટર વસ્તુ એ જ છે કે તમારા બે હાથ લ્યો, તમારા ખીચામાં નાખો અને સિંહની જેમ એકલા હાલો બાપ. બે એવું બધું તો આપણે ઇન્સ્ટા રીલ્સમાં જોયું જ છે ભાઈ. પહાડું નવું હોય બાપ ના, થોડોક ટાઈમ જવા દો. આ સિંહ ને પણ બિલાડીની જેમ મ્યાઉ મ્યાઉ કરાવશે. ગમતું મૂકી દેવાય નીતિનભાઈ, પણ નમતું નહીં મૂકવાનું. અરે યાર, આમાં તો નમતું ન મેળવું હોય તો આમ નમી જાય એમ છે, સમજો. નથી સમજાતું ભાઈ કાંઈ. આને એવું લાગે 6 કરોડ ઘરમાં હલવાઈ ગયું, તેના માટે નહીં હરખાઈ નથી બોલી તો ઓ કરે. હો મારી જાનું, તું દીવા જેવો ગોતવા જાને તો આ મારા જેવો તને નહીં મળે હો. અરે યાર, તારા જેવો જોતો હોય કોને ના, તારી જાનુડીની કિસ્મતમાં કુતરા હોય ને તો તારા જેવો જોતો હોય. जब तुम्हारी गर्लफ्रेंड है तो मेरी नजदीक आने की जरूरत क्या थी? તારો બાપ અંધારામાં તું દેખાતી નથી એટલે નજીક આવ્યો હતો. એમાં એટલી બધી ખારી શું થાસ? કાળી દામણની લોંદી. आपको कम बताया जा रहा. સાચી વાત છે યાર, हमको थोड़ा कम बताया जा रहा है. થોડુંક વધારે બતાવો ને. गाइस, हर किसी से पूछता हूँ, कोई तो बता दो मैं कौन हूँ, मैं कौन हूँ. કાળી અંધારી રાતની બંધ મેડિકલની ભૂલ છો તું મારા કલેજા. मिल्क को कहते हैं दूध और कर्ड को कहते हैं दही. कहीं आपके दिल में हम तो नहीं. યુ નો, હાલ હું કહું તને એક વાત, કે હાલ હું તને કહું એક વાત, એ બીજું બધું તો મારી ગયું, પણ દાંત ક્યાં થઈ ગયું તારો? એક દાંત. क्या रशियन रशियन करते रहते हो तुम? कहते हो पिंक लिप्स, भाई हमारे भी पिंक लिप्स है यार. कहते हो रशियन चाहिए, आंटियां चाहिए, भाभियां चाहिए ना. हम 20-22 साल की लड़कियां, हम कहाँ जाए यार? કે નશા મુક્તિ કેન્દ્રમાં જાઓ માસી, કારણ કે તમને એવું એમ છે કે તમે 19-20 વર્ષના છો. 19-20 ગુણ્યા કરી નાખો એટલે તમારી સાચી ઉંમર આવી જાય. यार मुझे कोई बताएगा कि मुझे अंकल क्यों फॉलो कर रहे हैं? કારણ કે એમની ઘરવાળીની ઉંમર ને તમારી ઉંમર સેમ છે યાર. અંકલ લોકોને તમારામાં એમની ઘરવાળી દેખાય છે એટલે તો એ તમને ફોલો કરે છે. ટૂંકા લુગડા પહેરવા અને સારો મેકઅપ કરવાથી અને જરાક એવી તગડું બતાવવાથી કોઈ નાની ઉંમરનું નથી બની જતું. વાતને સમજો માસી. रात में बियर पी के યાર, અરે બેટા, તને ઉધરસની સિરપ પાવામાં પણ તને કંટ્રોલ કરવો પડે છે. ત્યારે તું માન ઉધરસની સિરપ પીશો અને પાછો તો તું એમ કહેવું કે હમ બિયર પી કે આયા હે. બોલો લ્યો, આનું શું કરવું યાર? અને વાક પર આ બિચારો ટેણિયાનો નથી, વાક છે એના પેરેન્ટ્સનો. એના પેરેન્ટ્સ એટલા હરામી છે ને ભાઈ, એના ચક્કરમાં એના છોકરા પાસે ગમે એ કરાવી લે. કારણ કે ભાઈ એના પેરેન્ટ્સ એવું વિચારે કે આ છોકરા મોટા થઈને શું કરશે, એમને સાચવશે કે નહીં સાચવે, શું કામ ધંધો કરશે. એના કરતા ભાઈ નાના છે ને તાલનો ઉપયોગ કરી લઈએ, પૈસા ને ફેમને બધું વ્યૂને છાપી લઈએ આપણે. એટલે વાક આ છોકરાનો નથી, એનો પેરેન્ટ્સનો વાક છે આમાં. કારણ કે ભાઈ છોકરાઓને નહીં કરવું હોય ને તો પણ આ ઘરા એના પેરેન્ટ્સ કરાવશે. અને કરીએ ગયો હમણાં તો ઉમિયા જવા દો ને ભાઈ, મેળ ગયો વાત અહીંથી. एड़ियाँ उठाकर मिलना पड़ता है जनाब. कद कुछ लंबा है मेरे शहजादे. અને આ કઈ એંગલથી તમને આ સહેજો લાગે? ના યાર, તમે આને હરખાઈ જો. આ ઓલી ઉલ્લુની વેબ સિરીઝમાં નથી આવતું ઓલું
ચાંદની રાત में बहू ससुर के साथ में એમાં જે હારો આવે ને આ એના જેવું લાગે છે કારણ કે ભાઈ જે છોકરો બહાર જાય આમ કમાવા ત્યારે આમ બહુ માલિશ કરી દઈએ વ્યવસ્થિત સમજો હો ને તમે તો પૂરો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો વિડીયો ગમ્યો હોય તો અમને લાઈક છે ને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આ નેક્સ્ટ વિડીયો કેના ઉપર બનાવવું એ બધા કોમેન્ટ કરી દેજો તો બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય